માંગરોળ ખાતે સરકારી હોસ્પિટલમાં નવી 108 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલી આ નવી એમ્બ્યુલન્સ લોકો માટે તાત્કાલિક ધોરણે આરોગ્ય સેવાના સાધન રૂપે ઉપલબ્ધ રહેશે। જૂની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઉપયોગ માટે યોગ્ય ન હોવાથી ધારાસભ્યશ્રીએ સરકારમાં નવી એમ્બ્યુલન્સ માટે ખાસ રજૂઆત કરી હતી, જે મંજૂર થતા આજ રોજ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ એમ્બ્યુલન્સ દુર્ઘટના તાત્કાલિક સારવાર અને રિફર કેસમાં ઉપયોગી બનશે। ઉદ્ઘાટન પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ લિનેશ સોમૈયા, ડોક્ટર ગરીબા, ડોક્ટર ભાભા, 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ તથા સરકારી હોસ્પિટલના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ નવી સેવાથી માંગરોળ અને આસપાસના લોકોના આરોગ્ય માટે વધુ સુવિધા ઉપલબ્ધ થશે। માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે સરકાર દ્વારા 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે। માંગરોળને પ્રજાને જે વારંવાર અગવડતા થતી કેશોદ અને જૂનાગઢ જવા માટે એના ભાગરૂપે ભગવાનજીભાઈ માંગરોળ ધારાસભ્ય દ્વારા સરકારને રજૂઆત કરતા સરકાર દ્વારા 108 એમ્બ્યુલન્સ માંગરોળ સરકારી હોસ્પિટલને આપવામાં આવેલી છે। તેના ભાગરૂપે માંગરોળની પ્રજાને જે અગવડતા થતી તે હવે સગવડતામાં બદલી ગઈ છે અને આજ રોજ તારીખ 1/10 માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ દ્વારા તેનું લોકાર્પણ માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં